અમદાવાદમાં સામાજિક પરિવર્તન માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરવામાં આવી છે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર લાવી તેમને શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ દોરી જવાનો છે. આ પહેલ અંતર્ગત ગુજરાતના 66 અગ્રણીઓ દ્વારા 20 થી 30 સેકન્ડના વિડીયો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે, જે જનજાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સંસ્થાના સ્થાપક ઉષા અગ્રવાલના જણાવ્યા અનુસાર આ માત્ર અભિયાન નહીં, પરંતુ એક સામૂહિક આંદોલન છે જે સમાજને જવાબદારી લેવા પ્રેરિત કરશે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર વર્ષ 2011થી અંબાજીમાં કાર્યરત છે અને અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને આશ્રય, શિક્ષણ અને નવી દિશા આપી ચૂકી છે. સંસ્થાનો સંદેશ સ્પષ્ટ છે. જય અંબે. હું ઉષા અગ્રવાલ શ્રી શક્તિ સેવા કેન્દ્રની ફાઉન્ડર છું. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજીમાં આજથી 16 વર્ષ પહેલાં ભિક્ષા નહીં શિક્ષા એટલે કે ભીખે નહીં ભણવા જઈએ અભિયાનનો આરંભ થયો હતો. એ અભિયાનના અંતર્ગત આજ સુધીમાં 200થી વધારે બાળકો શિક્ષામાં જોડાયા છે અને ભિક્ષાવૃત્તિથી બહાર આવી ગયા છે. અને આ બાળકોનો સર્વાંગીક વિકાસ કેવી રીતે થાય એના માટે સંસ્થાએ એમને સ્પોર્ટ્સની તાલીમ આપી, જેમાં આ બાળકોએ 95થી વધારે મેડલ્સ એથ્લેટ્સમાં અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં લીધા છે. ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ ને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.